જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું રાધાસ કિચનમાં। આજે આપણે બનાવશું નાન ખટાઈ। તો નાન ખટાઈ બનાવવા માટે આપણે જોશે 100 ગ્રામ ઘી, 100 ગ્રામ ખાંડનો ભૂકો, 100 ગ્રામ મેંદાનો લોટ અને મીઠું। મીઠું ટેસ્ટ બેલેન્સ કરવા માટે છે, ખારાશ લેવા માટે નથી વાપરવાનું। તો નાન ખટાઈ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કાથરોટમાં ઘી લઈ લઈશું। ત્યારબાદ આપણે ખાંડનો ભૂકો કર્યો તો જે આખી ખાંડ નથી લેવાની, ભૂકો જ લેવાનો છે, એ ઉમેરી દઈશું એમાં। હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું। શિયાળો છે એટલે ઘી જામી ગયું હોય અને આમાં ગરમ કરેલું ઘી હાલે નહીં। ધીરે ધીરે બધું મિક્સ કરી લેવાનું, એક ગાંઠો ન રહેવો જોઈએ એવું બેટર તૈયાર કરી લેવાનું। અને હાથેથી જ કરવું જોઈએ, કારણ કે હાથની ગરમીથી થઈ જશે, આનેથી નહીં થાય। શિયાળાનું ઘી બહુ જામી ગયું છે। હવે આપણે ઘી ને સાકરનો ભૂકો એકદમ મિક્સ થઈ ગયો છે અને આવો એક રસ બનાવી નાખવાનો, ગાંઠા ન રહેવા જોઈએ। હવે આપણે આમાં મેંદો રહ્યો એ અડધો મેંદો ઉમેરી દઈશું, ચાળીને નાખવાનો, પહેલાં અડધો નાખવાનો। હવે થોડું મીઠું નાખવાનું। હવે આ અડધું જે લોટ નાખ્યો તો આપણે એ બધું મિક્સ કરી લેવાનું। આપણે બહારથી લઈ આવીને ખવડાવીએ છોકરાઓને, એના કરતાં ઘરનું બનાવ્યું હોય તો આપણે ખાતરી રહીએ કે આપણે ચોકસાઈપૂર્વક બનાવેલું છે। હવે આપણે બીજો જે રવો મેંદો હતો એ ઉમેરી દઈશું। પછી થોડુંક મીઠું ઉમેરી દેવાનું। મારા બાળકોને તો નાન ખટાઈ ઘરની બનાવેલી જ ભાવે છે, તો તમે આ ટ્રાય કરજો ને જો કેવી બને એ મને કમેન્ટ કરજો। અને મારી રેસીપી ગમે તો મારી રેસીપીને આગળ મોકલજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે એકદમ લોટ જેવું થઈ ગયું છે। જો આવું એકદમ થઈ ગયું છે। હવે આને આપણે થોડી વાર માટે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। હવે એ આપણે તૈયાર થાય છે લોટ, ત્યાં સુધીમાં આપણે એક તપેલું લઈ એમાં મીઠું પાથરી દેવાનું નીચે, અને એમાં મીઠું પાથરી દેવાનું છે। અને આ મીઠું તમે પાછું રીયુઝ પણ કરી શકો, બીજી કોઈ રેસીપી તમારે બનાવવી હોય અને મૂકી રાખવાનું, પછી એ રેસીપીમાં પાછું યુઝ કરી શકો છો। અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ થવા દેશું, એની ઉપર ઢાંકી દેવાનું છે થાળી। તપેલું મૂકી દીધું છે ગરમ થવા માટે। હવે આપણે એક ડીશ લઈ લીધી છે, એની જગ્યાએ તમે છીબું લઈ શકો। એની ઉપર આપણે ઘી લગાડી દેવાનું। આપણે આની ઉપર ઘી લગાવી દીધું છે
એની ઉપર આમ બટર પેપર પાથરી દેવાનું. આની ઉપર આપણે નાન ખટાઈ પકાવવા માટે મૂકશી. હવે આપણે આ બેટરને 5 મિનિટ થઈ ગઈ છે તો એને જોઈ લેશું. આપણું બેટર રેડી થઈ ગયું છે. અને આવી રીતે રોટલીનું ગળું તમે હાથમાં લ્યો એવી રીતે લેવાનું, ગોળા જેવું આવી રીતે બનાવી નાખવાનું. હાથમાં ચોટે તો થોડું ઘી લગાવી લેવાનું જેથી હાથમાં ન ચોટે. અને આવી રીતે આમ અહીંયા મૂકી દેવાનું. આવી રીતે થવું જોઈએ. આપણે આવી રીતે બધા બનાવી લેવાના છે બેટરમાંથી. અને આ છૂટા છૂટા મૂકવાના, કેમ કે અત્યારે નાના દેખાય પણ હજી આ ફૂલશે એટલે એકાબીજાને ચોટી ન જાય એટલા માટે આટલા દૂર દૂર જ રાખવા. હવે આપણે આ તપેલું ગરમ થઈ ગયું છે. એમાં આપણે આવું સ્ટેન્ડ કે સ્ટીલનો કાંઠો હોય કે વાટકો ગમે એ મૂકી દેવાનું. પછી આપણે જે આ નાન ખટાઈ બનાવી હતી એ અંદર મૂકી દેવાની છે. ધ્યાન રાખવાનું હાથ દાજે નહીં. તો આપણે આવી રીતે મૂકી દીધું છે. હવે આને ઢાંકી દેવું. હવે આને 5 મિનિટથી 7 મિનિટ પાકવા દેવાની નાન ખટાઈને. વચ્ચે એવું લાગે તો તમારે ચેક કરી લેવાની. અને પાકી જાય પછી એ 10-15 મિનિટ પછી ઠરે પછી કડક થાય ત્યાં સુધી પોચી જ લાગે. એટલે એમ નહીં સમજવાનું કે પોચી છે તો અંદરથી કાચી હશે. આપણે ટૂથપીકથી ચેક કરી લેવાનું. હવે આપણે આ 10 મિનિટ થઈ ગઈ છે તો અને થાળી ઉતારીને જોઈ લેવાનું થઈ ગઈ છે કે નહીં. આમ ટૂથપીકથી ચેક કરી લેવાનું. તો આપણે આમાં નાન ખટાઈ ચોટતી નથી, મતલબ આપણે નાન ખટાઈ થઈ ગઈ. આવી રીતે ફાટી જાય આ એટલે સમજી જવાનું કે નાન ખટાઈ સરસ થઈ ગઈ છે. આપણે આ બહાર કાઢી લીધી. હવે આને તરત નથી ઉખેડવાની, 10-15 મિનિટનો રેસ્ટ આપવાનો, ઠરવા દેવાનું પછી ઉખેડશી. હવે આ નાન ખટાઈ બની ગઈ છે, ઠરી ગઈ છે સરસ. અને આ સહેલાઈથી ઉખડી પણ જાય છે. તો આપણી નાન ખટાઈ જો આ રીતની થઈ ગઈ છે, એકદમ સરસ બની ગઈ. આપણે બીજી પ્લેટ મૂકી હતી એ પણ સરસ થઈ ગઈ છે, ફૂલીને એકદમ ફાટી ગઈ છે. તો તૈયાર છે આપણી નાન ખટાઈ. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો કે કેવી બની. ટાટા, બાય બાય.